અંતે જેની આશંકા હતી તે જ થયું. ચૂંટણીઓ પૂર્ણ થતાં દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો. પહેલા સીએનજી, પછી ગેસ સિલિન્ડર, દૂધ અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી જનતાને અડધી રાત્રે મોંઘવારીનો શોક આપવામાં આવ્યો છે. રાત્રે 3 વાગ્યાથી ઇંધણનો ભાવ વધારો કરી દેવાતા સવારમાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા તો અચાનક જ નવો ભાવ જોઈને ચોંકી ગયા. વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રીટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે. ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલના $70 હતા, તેમાં ધરખમ વધારો થઈ પ્રતિ બેરલ ₹100ને પાર જતા હતા. કેન્દ્ર સરકારને દૈનિક 2000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. સરકારને પ્રતિ લીટર ડીઝલમાં ₹37 નુકસાન છે અને પ્રતિ લીટર પેટ્રોલમાં ₹17 નુકસાન થઈ રહ્યું છે. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છેલ્લા કેટલાક સમયથી દેશવાસીઓને ઇંધણનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. જેની વચ્ચે તેલ કંપનીઓને મોટા પાયે નુકસાન થતા કેન્દ્ર સરકારે 2 વર્ષ બાદ એટલે કે વર્ષ 2024 બાદ પેટ્રોલમાં પ્રતિ લીટર ₹3.14 અને ડીઝલમાં ₹3.11 પ્રતિ લીટરનો વધારો કર્યો છે. ત્યારે અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો નવો ભાવ ₹97.43 થયો, જ્યારે ડીઝલનો નવો ભાવ ₹93.20 થયો. રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ ₹97.27, ડીઝલનો ભાવ ₹93.06. વડોદરામાં પેટ્રોલનો ભાવ ₹97.14, ડીઝલનો ભાવ ₹92.91. સુરતમાં પેટ્રોલનો નવો ભાવ ₹97.50, ડીઝલનો નવો ભાવ ₹93.29 થયો છે. આ ભાવ વધારાનું કારણ હવે શું અસર થશે તેની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધી શકે, શાકભાજી, ફળ, રાશન મોંઘું થઈ શકે, બસની ટિકિટ અને રિક્ષાના ભાડા વધી શકે, સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો થઈ શકે. ઇંધણના ભાવ વધતા લોકોએ પંપો પર દોટ મૂકી. પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹3 વધારો થતા વાહન ચાલકોમાં ડર ફેલાયો છે. હજુ પણ ભાવ વધશે તેવા ભયના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે દોટ મૂકી રહ્યા છે લોકો. કચ્છના નલિયા શહેરનો પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર લાગી. કોઈ 2 વ્હીલર લઈને આવ્યું, કોઈ 4 વ્હીલર લઈને આવ્યું. ઘણા પંપો પર ટ્રક, ટ્રેક્ટર લઈને લોકો પહોંચી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા. લોકોને પેટ્રોલ ખૂટી જવાનો ડર હોવાથી ટાંકી ફૂલ કરાવવા દોડ્યા. આમ પણ છેલ્લા ઘણા સમયથી નલિયાના પેટ્રોલ પંપો પર ઇંધણની અછતની વર્તાઈ રહી છે વાત. ખેતીના સાધનો માટે ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં ઇંધણની અછત અંગે રોષ અને ચિંતા છે. તંત્ર દ્વારા વહેલી તકે પૂરતો ઇંધણનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. બિનજરૂરી ખર્ચ, પ્રવાસ ટાળવા અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ. યુદ્ધની સ્થિતિને લઈને દેશમાં ઇંધણનો ખોટો ઉપયોગ ટાળવા, વર્ક ફ્રોમ હોમ કરવા પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં સરકારના ખર્ચમાં ઘટાડો કરવા, કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ટાળવા ખાસ સૂચના આપી હતી. સાથે સરકારી વાહનોનો ઓછો ઉપયોગ કરવા, જરૂર ન હોય તો કાર્યક્રમમાં ન જવા અને ઓનલાઈન બેઠકો કરવા સૂચના આપી છે. તો લોકોને ખાતરી આપી છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, એટલે ખોટી સંગ્રહખોરી કરવી નહીં. ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે. કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેની સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે. કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો